હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું, જેને લઈને હજારોની સંખ્યામાં લોકો ભૂખે મરવાનો દિવસ આવ્યો. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું. વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાને ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો. લગભગ 5 લાખ ગેસ ગ્રાહકોને ગેસ વગર રહેવાની ફરજ પડતા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે સળગ્યા ન હતા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો. ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. વીએમસી અને વીજીએલએ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. છેવટે સવારે 7:15 વાગે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો, જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. જોકે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે. માઇક્રો ટનલિંગની કામગીરી દરમિયાન મેઇન ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું જ કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. શું આ પ્રકારના કામકાજ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટરો લેતા નથી? કોન્ટ્રાક્ટ કરતી કંપનીએ બેદરકારી દાખવી હતી કે વીએમસી, વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી છે. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત ન હોવાને લીધે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર બેસી ગયા હતા. વધુમાં વોર્ડ નંબર 1ની નગર સેવિકાએ જણાવ્યું હતું કે ગઈકાલે રવિવારે 10:30 વાગે ગોલ્ડન ચોકડી પાસે વડોદરા શહેરમાં આવતી ગેસ પાઇપલાઇન, એની મુખ્ય નળિકા, એને ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું એના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આખી પાઇપલાઇન તૂટી ગઈ. આ પાઇપલાઇન તૂટી ગઈ એના કારણે કાલે 11:30 થી લઈને આજે સવારે 11 વાગ્યા સુધી વડોદરા શહેરના પોણા ભાગના વિસ્તારમાં 10 થી 12 લાખ લોકોને ગેસ પુરવઠો ના મળ્યો. લોકો 2 ટાઈમ રાંધી ના શક્યા, ચા પાણી ના કરી શક્યા. લોકો ગઈકાલે એટલા બધી હાલાકી ભોગવી છે કે મજબૂર બની ગયા. હોટલો માલામાલ કાલે બની, લોકો બેહાલ બન્યા અને તંત્ર મૌન રહ્યું. અને આજે તમે જુઓ, કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છો તો કમિશનરશ્રી પણ અહીંયા હાજર નથી. એ જ બતાવે છે કે વડોદરા શહેરના લોકોને ગુલામીમાં ધકેલવાનું કામ આ વહીવટ પર બેઠેલા લોકો અને સત્તા પક્ષે કર્યું છે. અમારી માંગણી છે કે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરવામાં આવે.